હેલો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે આપણે બનાવીશું એક મીઠાઈ અને એ છે સિંગપાક, જે લગભગ બધાના ઘરોમાં બનતો જ હોય છે. તો ચાલો આજે સિંગપાક બનાવીશું આપણે. સિંગપાક બનાવવા માટે અહીં આપણે સિંગદાણા લઈ લેવાના છે, જેનું કોઈ માપ નથી. તમે કોઈ પણ વાટકીનું માપ લઈ શકો છો. અહીં મેં 2 વાટકી સિંગ લીધી છે અને એની અડધા ભાગની ખાંડ લેવાની છે. જો તમે ગળ્યું વધારે ખાતા હોય તો વધારે ખાંડ પણ લઈ શકો છો. તો સૌથી પહેલાં આપણે આ સિંગદાણાને મીડિયમ ફ્લેમ ઉપર શેકી લેવાના છે. તો આપણે સૌથી પહેલાં સિંગદાણાને શેકી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, બહુ હાઈ નથી રાખવાની, નહીં તો સિંગદાણા બળી જશે ને ડાઘાવાળા થઈ જશે. તો આપણે જ્યાં સુધી સિંગની છાલ આસાનીથી ઉતરી ન જાય દાણાની, ત્યાં સુધી આપણે એને શેકવાના છે, પણ ધીમા ગેસે જ શેકવાના છે. આ રીતે શેકી લઈશું. તમારે સિંગદાણાને આ રીતે સતત હલાવતા જાય અને શેકવાના છે, જેથી બધી બાજુથી સરસ આપણે સિંગદાણા શેકાઈ જશે અને એના ફોતરા આસાનીથી નીકળી જશે. તો હવે 2-3 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. તો આપણે એક દાણો લઈ ચેક કરી જોઈશું. આ રીતે એક દાણો લેશું, ચેક કરી જોઈશું. હજી એકદમ આસાનીથી નથી નીકળતા ફોતરા, તો હજી 2 મિનિટ જેવું આપણે રાખીશું, શેકીશું. 2 મિનિટ જેટલું પાછું આપણે સિંગદાણાને આ રીતે સતત હલાવતા જઈ શેકી લીધા છે અને પાછું આપણે ચેક કરીશું એક દાણો લઈ. તમે જોઈ શકો છો આસાનીથી નીકળી જાય છે ફોતરા. તો હવે આપણા સિંગદાણા શેકાઈ ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણે. આ રીતે 1 મિનિટ હજી આ રીતે હલાવી લેશું. ત્યારબાદ જે આપણે સિંગદાણા શેકી લીધા છે એને એક કિચન ટોવેલ ઉપર કાઢી લઈશું. અને આપણે આ સિંગદાણામાંથી ફોતરા કાઢી લેવાના છે બધાય. તો આ એક સહેલી રીત છે, જે કોઈ પણ તમે કિચનમાં રાખતો એક સ્વચ્છ કપડું લઈ લેવાનું છે, એની ઉપર આ રીતે આમ ઢાંકી દઈશું. નીચે મેં ન્યૂઝપેપર રાખેલું છે, જેથી બધે ફોતરા ન ઉડે. આ રીતે મસળવાનું છે. ને સિંગદાણા થોડા ગરમ હોય ત્યારે તમારે એની ફોતરા કાઢી લેવાના છે. આ રીતે પડતું જવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે એના ફોતરા અલગ પડતા જશે. આ રીતે આપણે બધા દાણામાંથી ફોતરા કાઢી લીધા છે. અને એક સહેલી રીત હું તમને શીખવાડીશ કે આ દાણામાંથી ફોતરા કેમ કાઢવા, જેથી પ્લેટફોર્મ ઉપર ફોતરા બધે ન ઉડે. આ રીતે પૂરી તળવાનો જારો લઈ લેવાનો છે અને આ રીતે એમાં દાણા રાખી ધીમે ધીમે આમ કરશો એટલે બધા ફોતરા નીચે નીકળી જશે અને આપણા દાણા ઉપર રહી જશે. આ રીતે બધા જ આપણે સિંગદાણા આ રીતે અલગ કાઢી લેશું ફોતરામાં. તો આપણે આ રીતે દાણામાંથી બધા જ ફોતરા કાઢી લીધા છે. તો હવે આપણે એને પીસવાના છે. એને આપણે પીસી લેશું. પણ પીસવામાં એક ધારું આપણે મિક્સર ચલાવવાનું નથી, નહીંતર દાણામાંથી ઓઇલ નીકળી જશે. એટલે પ્લસ મોડ પર આવી રીતે ચાલુ બંધ કરી આપણે પીસી લેવાના છે દાણા. તો આ રીતે આપણે ચાલુ બંધ કરતા કરતા બધા દાણા પીસી લીધા. તમે જોઈ શકો છો એકદમ છૂટો છૂટો આપણો ભૂકો બનીને તૈયાર થયો છે. તો આ રીતે એકદમ ઝીણો પણ નહીં અને જાડો પણ નહીં, એવો કણીદાર આપણે ભૂકો કરી લેવાનો છે. તો હવે આપણે માંડવી પાક બનાવીશું. તો આપણે આ રીતે બધા દાણાનો ભૂકો કરી લીધો છે અને આ રીતના તમે માંડવી પાક બનાવી શકો છો. પરંતુ અહીં એક હું નવી વસ્તુ એડ કરું છું, એ છે મિલ્ક પાવડર, જે તો એકદમ ઓપ્શનલ છે. તમારે ન નાખવો હોય પણ ચાલે, પણ હું અહીં એડ કરું છું, જેથી આપણા સિંગ પાકનો ટેસ્ટ એકદમ બરફી જેવો આવશે. તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો, બહુ સરસ બને છે. આ રીતે આપણે મિલ્ક પાવડર એડ કરી દઈશું. આ રીતે આપણે મિલ્ક પાવડર એડ કરી દીધો. હવે જે પ્લેટમાં તમારે માંડવી પાક ઢાળવાનો હોય એ મોલ્ડ અથવા આ રીતે થાળી કંઈ પણ તમે લઈ શકો છો. એને આપણે ઘીથી ગ્રીસ કરી લેશું. આ રીતે બધી બાજુ ઘી લગાવી લેશું.
હવે આપણે ચાસણી લઈશું માંડવી પાક બનાવવા માટે. તો ગેસની ફ્લેમ ઓન કરીશું અને આપણે અહીં 1 વાટકી ખાંડ લઈશું. આપણે 2 વાટકી સિંગદાણા લીધેલા હતા અને ખાંડું 2 એટલું આપણે પાણી લેવાનું છે. આ રીતે જ્યારે તમે ચાસણી બનાવો ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવી અને સતત આ રીતે હલાવતા રહેવું, જેથી બધી ખાંડ ઓગળી જાય. ત્યારબાદ ગેસ તમે ફાસ્ટ કરી શકો છો. આપણે 1 તારની ચાસણી બનાવવાની છે. તમે જોઈ શકો છો હવે ચાસણી થોડી ઘટ થઈ ગઈ છે. આપણે તો હવે ચેક કરીશું. એના માટે થોડુંક ટીપા આપણે 1 વાટકી લઈ લઈશું અને ગેસની ફ્લેમ સ્લો કરી નાખવી. તમારે જ્યારે ચાસણી ચેક કર્યું હોય ત્યારે અને થોડું થોડું હલાવો. ત્યારે અડી શકાય એવું થાય એટલે આપણે ચેક કરીશું. તમે જોઈ શકો છો હજી 1 તાર આપણે બનતો નથી, તૂટી જાય છે. એટલે હજી 2 મિનિટ જેવું રાખશું. આપણે 6-7 મિનિટ જેવું આપણે લાગ્યું હતું અને હજી 2-3 મિનિટ આપણે પકાવીશું. જ્યારે 1 તારની ચાસણી બની જશે ત્યારે આપણે આ સિંગનો ભૂકો એડ કરવાનો છે. હવે 2-3 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. આપણે ગેસની ફ્લેમ સ્લો કરી પાછું આપણે ચેક કરીશું. થોડીક 2-3 ટીપા ચાસણી લઈને થોડુંક ઠંડુ થવા દઈ અડાય એટલું. અને આ રીતે આપણે કરવાનું છે. તમે જોઈ શકો છો 1 તાર બનવા માંડ્યો છે. તો હવે ચાસણી તૈયાર છે. તો ગેસ આપણે બંધ કરી દઈશું. આ રીતે નીચે આપણે ઉતારી લઈશું. ત્યારબાદ આપણે જે પાવડર કર્યો છે એ એમાં એડ કરી દઈશું. આ રીતે ધીમે ધીમે મિક્સ કરી લઈશું સારી રીતે. આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. જ્યારે મિક્સ થઈ જાય ત્યારે આપણે એમાં 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું, જેનાથી તમારો માંડવી પાક એકદમ શાઇન આપશે એવો થશે. સારી રીતે મિક્સ આ રીતે કરી લેવાનું છે. તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. કઢાઈમાંથી છૂટવા માંડ્યું છે. હવે આપણે એને જે પ્લેટમાં ઢાળવાનું હોય એ પ્લેટમાં નાખી દઈશું. આ રીતે એડ કરી દઈશું. તમારે જે રીતના જાડી કે પાતળી તમારે પીસ કરવા હોય એ રીતે તમે એને સેટ કરી શકો છો. આ રીતે પાથરી ત્યારબાદ આપણે ગમે તે 1 વાટકીમાં ઘી લગાવી અને એનાથી પ્રેસ કરીશું. આ રીતે તળિયામાં ઘી લગાવી દેવાનું અને આ રીતે પ્રેસ કરી લેવાનું, જેથી એ ચોટે નહીં વાટકીમાં. પીસની તમારે જે રીતના કરવો હોય એ રીતે કરી શકો છો. ઘણા પાતળા કરતા હોય છે, ઘણા જાડા પીસ કરતા હોય છે. એ તમારી પસંદગી મુજબ છે. મેં અહીં મીડિયમ કર્યા છે. બસ આ રીતે આપણે પાથરી લેવાનો છે અને તેના ઉપર હું પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશ, જે ઓપ્શનલ છે. આ રીતે એમને પણ તમે બનાવી શકો છો. તમને જે પસંદ હોય એ ડ્રાયફ્રૂટ ઉપરથી એડ કરી શકો છો. થોડું પ્રેસ કરી લેશું જેથી એ નીકળી ન જાય. હવે આને 2-3 મિનિટ માટે ઠંડુ થવા દેશું. ત્યારબાદ આપણે એના પીસ કરી લેશું. તો આપણે 5 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. સેજ ઠંડુ થઈ ગયું છે. આપણે આ જે પાથરી હતી માંડવી પાકની બધી હવે આપણે એમાં પીસ કરી લેશું. અત્યારે બહુ ઠંડુ નહીં થવા દેવાનું, નહીં તો તમારે પીસ નહીં બને પછી. આ રીતે તમારે જે સાઈઝના પીસ કરવા હોય એ સાઈઝના કરી લેવા.
આ રીતે મેં સ્ક્વેર શેપના પીસ કર્યા છે. જો તમારી નાક ચોટતી હોય તો થોડી ઘીવાળી કરી લેવી, એટલે આસાનીથી તમારે પીસ થઈ જશે. હવે સાવ આને ઠંડુ થવા દેશું, ત્યારબાદ આપણે એનો પીસ કાઢીશું. તો હવે આપણે આ ચોસલા પીસ પાડ્યા એ સાવ ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે પીસ અલગ કરી લેશું. ઠંડુ થાય ત્યાર પછી તમારે એના પીસ કરવા. આ રીતે પાછો આપણે કરી લેશું એટલે આસાનીથી પીસ નીકળી જશે. તમે જોઈ શકો છો આપણો માંડવી પાક એકદમ સરસ બન્યો છે. તમને બતાવું, એકદમ આ રીતે બન્યો છે, જે એકદમ સોફ્ટ છે. મોઢામાં નાખતા જ ઓગળી જાય એવો સરસ બને છે અને દેખાવમાં પણ એકદમ વ્હાઈટ બરફી જેવો જ લાગે છે. તો આ રીતે તમે માંડવી પાક અચૂકથી બનાવજો. ઘણા લોકો સિંગ પાક પણ કહેતા હોય છે, માંડવી પાક પણ કહેતા હોય છે, ઘણા નામથી ઓળખતા હોય. આને તમે સિંગ બરફી પણ કહી શકો છો. બરફી જેવો જ દેખાવ અને ટેસ્ટ હોય છે. તો આ ટેસ્ટ કરશે મારી ધ્યાના. કેવા છે ધ્યાના? તો તમને મારી આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને અત્યારે જ લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સમાં શેર કરી દેજો. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.